નમસ્તે પશુપાલક મિત્રો. આપ સર્વેને પશુના વિયાણ બાદ મેલી નથી પડવી એટલે કે જર નથી પડવી તેવા પ્રશ્નો મોટાભાગે રહેતા હોય છે. તો ઘરગથ્થુ ઉપાય કે જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદ દ્વારા સૂચવવામાં આવ્યા છે તે આયુર્વેદિક ઉપચાર કરી શકાય છે. તો આ ઉપચારમાં સૌપ્રથમ આપણે ધ્યાને રાખવાની બાબતો કે એક મૂળો લેવાનો, 1.5 કિલો ભીંડો આ લેવામાં આવે છે. ત્યારબાદ બનાવવાની રીત એવી હોય છે કે ભીંડાના 2 ટુકડા કરી દેવામાં આવે છે અને પશુના વિયાણ બાદ 2 કલાકે એક આખો મૂળો ખવડાવી દેવામાં આવે છે. જો 2 કલાકમાં પણ મેલી ના પડે તો ત્યારબાદ જે ભીંડો છે એ 1.5 કિલો ભીંડો મીઠા સાથે યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરીને ખવડાવવામાં આવે છે અને 8 કલાક બાદ આ મિશ્રણ ખવડાવવાથી મોટાભાગે મેલી પડી જતી હોય છે. તેમ છતાં પણ મેલી ના પડે તો એક ઘરગથ્થુ ઉપાય એવો કરી શકાય કે જરનો જે બહારનો ભાગ છે તેને ગાંઠ લગાવીને અને ગાંઠના આગળના ભાગેથી જર થોડી કાપી નાખવામાં આવે છે. બાકીનો ભાગ ઓટોમેટિક અંદર જતો રહેશે. ત્યારબાદ આ સમગ્ર પ્રક્રિયા થઈ જાય પછી ખાસ સલાહ સૂચન છે કે ક્યારેય તમારી જાતે જર હાથ મૂકીને પાડવાનો પ્રયાસ ના કરવો, કારણ કે તેનાથી ગર્ભાશયમાં ઇન્ફેક્શન લાગવાની પણ શક્યતા રહે છે. અને આ તમામ આયુર્વેદિક ઉપચાર કરવા છતાં પણ નજીકના પશુ ચિકિત્સકનો પરામર્શ કરવો અનિવાર્ય છે, કારણ કે ઘણીવાર કોઈ સારવારની આડઅસર પણ થવાની શક્યતા રહે છે.